નમસ્કાર મિત્રો, ગુજરાતમાં કડદા પ્રથા પછી બીજી ઘણી જગ્યાએ આવી કડદા પ્રથાઓ છે. એક કડદા પ્રથા વિશે તમે ખૂબ જાણ્યું છે, પરંતુ એક નવી જ કડદા પ્રથા વિશે આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ માહિતી અધિકાર અધિનિયમ 2005. માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 આખા દેશની અંદર દરેક માણસને માહિતી મેળવવાનો અધિકાર સરકારે આપ્યો છે અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક માણસો માહિતી માગી શકે છે. આ માહિતીના કાયદા વિશે તમે ગૂગલમાં સર્ચ કરી અને વધુ વિગત મેળવી શકો, પરંતુ મારે વાત કરવાની છે કે માહિતી અધિકારના કાયદામાં માહિતી અધિકારીઓ ક્યાં કડદો કરી નાખે છે. તો આજે આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્ય માહિતી આયોગ ગાંધીનગર એ એક પત્ર એના સચિવે ભાવનગરની એક મેટરની અંદર રાજ્યના મુખ્ય માહિતી કમિશનર સુભાષ સોની એક પત્ર કર્યો છે અને એ પત્ર મારી પાસે મને એક નગરપાલિકા આપ્યો છે. એમાં જો કે એની સહી નથી, તેમ છતાં એને આધાર બનાવી અને મને નગરપાલિકાના માહિતી અધિકારીએ એવું જણાવ્યું કે તમે માગેલી માહિતી એ વધુ પ્રમાણમાં નથી માગી, એટલે કે તમે વર્ષની અંદર 6થી વધુ અરજી કરી છે કે નહીં, એના માટે તમારે બાંહેધરીપત્ર આપવાનું. એટલે હવે ખરેખર આ જે પરિપત્ર છે કે જે પત્ર છે એનું માહિતી બીજા જુદા જુદા વિસ્તારના માહિતી અધિકારીઓ ખોટું અર્થઘટન કરી રહ્યા છે. અને ખરેખર એમાં એમ લખ્યું છે મુદ્દા નંબર 1 અને 3 મુજબ તમે વધુ માહિતી નથી માગી, એટલે કે વર્ષમાં તમે 6 વખત માહિતીથી વધારે માહિતીની અરજી કરી નથી ને, તો આનું બાંહેધરીપત્ર તમારે આપવાનું. મેં નગરપાલિકાને બાંહેધરીપત્ર આપી દીધું કે મેં 6થી વધુ માહિતી માગી નથી. પરંતુ મારે વાત કરવાની છે કે એણે એમ કીધું કે મુદ્દા નંબર 1 અને 2. તો મુદ્દા નંબર 1 અને 2ની ઉપર જે પત્રનો મને એને રેફરન્સ આપ્યો છે નાયબ સચિવ ગુજરાત માહિતી આયોગ, તો એમાં ચોખ્ખું લખ્યું છે આ પત્રની અંદર કે ઉક્ત વિગતો ધ્યાને લઈને આયોગ દ્વારા ફરિયાદીને તથા સંબંધિતોને નીચે મુજબનો આદેશ કરવામાં આવ્યો. તો એની અંદર જે આદેશ કરવામાં આવ્યો કે પ્રત્યેક કેલેન્ડર વર્ષ 6થી વધુ અરજી કરી શકાશે નહીં, પરંતુ જે મેટર હતી એ મેટરની વાત છે. પરંતુ આ મેટરના જે પત્રો છે એને સંદર્ભ બનાવી અને તમને આવી રીતે આ કાયદાનું કે આ પત્રનું ખોટું અર્થઘટન કરી અને તમને માહિતી ન આપે, એટલે માહિતીનો કડદો કરી જાઉં. આવું જ્યારે તમારી પાસે તમારી સાથે ક્યાંય થતું હોય તો તમારે બિંદાસ, એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી કે 6થી વધુ માહિતી માગી ન શકે, 6થી વધુ અરજી કરી ન શકે, એવી કોઈ જોગવાઈ નથી. ત્યારબાદ મેં સમાચારમાં એવું પણ વાંચેલું કે એ જ અભય સોની સાહેબે એક ટીડીઓને આ બાબતે દંડ કર્યો કે તમે કાયદાનું ખોટું અર્થઘટન કર્યું છે. તો મને જે માહિતી મેં માગી હતી તો એ માહિતીમાં જે કંઈ અધિકારી હતા એને ખોટું અર્થઘટન કર્યું. હમણાં અપીલમાં અમે બેઠા તો ખોટું અર્થઘટન કર્યું છે એવું મેં કીધું કે તમારું આ અર્થઘટન ખોટું છે એટલે તમે આવી રીતે ન લઈ શકો. મેં અપીલ અધિકારીને પણ આ બાબતે આ માહિતી અધિકારી સામે કાયદાનું ખોટું અર્થઘટન કરવા માટે પગલાં લેવા પણ જરૂરી છે એવી અરજી કરી, 50,000 રૂપિયાનો દંડ ભરવા માટેની પણ અરજી કરી છે. ત્યારે મારે આપ સૌને જણાવવાનું છે કે માહિતી અધિકારના કાયદા મુજબ તમે જ્યારે માહિતી માગો, તમે ગમે એટલી વખત માહિતી માગી શકો છો, એવું 6થી વધુ અરજી ન કરી શકે એવું કશું નથી. તેમજ ઘણી વખત તમને કલમ નંબર 11 મુજબ આ માહિતી ત્રાહિત વ્યક્તિઓની છે એમ કરીને માહિતીનો કડદો કરી જવો હોય સરકારી અધિકારીઓને, એવું કરવા માગતા હોય છે, ત્યારે પણ કલમ નંબર 11 મુજબ એ માહિતી ત્રાહિત વ્યક્તિની છે કે નહીં એવું કોણ નક્કી કરી નાખે છે. ત્યારે ખરેખર આવી રીતે કોઈ માહિતી અધિકારના કાયદામાં કોઈ તમારી સાથે કોઈ અધિકારી ખોટું અર્થઘટન કરતો હોય તો તમારે જાગૃત થવાની જરૂર છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 મુજબ માણસને જાણવાનો અધિકાર છે, માહિતી માગવાનો અધિકાર છે, એટલે જાગૃત બનો, આવી જરૂરી માહિતી માગો. અને ખાસ કરીને નવયુવાન મિત્રો કોઈ બ્લેકમેલિંગ કરવા માટે માહિતી માગતા હોય તો નહીં, પરંતુ તમે જાણવા માટે માહિતી માગી શકો છો. એટલે માહિતી અધિકારના કાયદાનો એક વખત ઉપયોગ કરવો જરૂરી છે. એટલે તમે જો મારો વિડીયોના માધ્યમથી ક્યાંય તમને આ અંગે માહિતીની જરૂર પડે તો મારો સંપર્ક કરી શકો છો.